જય જોહાર મારા બધા ભીલ ભાઈઓને દિલથી વાત કે આ રોસ્ટિંગ કરી અને હેલીપેલીની વાતો ઉડાડવા વાળાની બધાને હું કહું છું કે તમે તમારા 5-50 વ્યૂઝ હારો મારા ભાઈઓ કોઈની સોરીની ઇજ્જત ના બદનામ કરો. ઓકે, તમે યાર તમારા થોડાક વ્યૂઝ હારું આ તમને ફોલોવર કે વ્યૂઝ તમને ખાવા નહીં આલે, બરોબર? એટલે તમે થોડાક વ્યૂઝ હારું સોરીઓની આબરૂ મત કાઢો. સોરીઓને તમે એલ ફેલ બોલી રહ્યા બધા. એ આ તમારું બધું નાટક બંધ કરી નાખો. કોઈ દિન તમારી બહેન ઉપર આવી પડે તમુ કે કેમ કરો? આ બંધ કરો. અને નાંગા તમુને આપણા સમાજ ઉપર ગમે થતું હોય તમુ તેમાં નહીં ઉઠો અને એકબીજાને અંદરો અંદર રોસ્ટ મારો. તમે 5 માણામાં કહેતા જાય બહો તમે અસલ દેખાવો કે એમ કહું મેળા મામલે તમે કહેતા જાઓ તાજે દેખાવો. આવી સોદુ વેળા કરવાની બંધ કરો નાંગીઓ નવરીઓ. અને મારા વિડીયોથી હટ થતી હોય ને એ પર્સનલમાં મેસેજ કરી નાખજો રોસ્ટિંગ વાળા, મને આ પ્રોબ્લેમ છે એમ. આ બધું તમારું બંધ કરો. કોઈ ઘેર આવીને તમને નહીં કે આ બંધ કરો. અને માણા હોય ને તે એક જ વારમાં સમજી જાય, 17 વાર નહીં કેવું પડે. લાંડીઓ જોગડીઓ નવરીઓ હાળીઓ અને પેલી સોરીના વિડીયો ખરાબ કરવા બનાવી મેલ્યા પછી ડિલીટ મારો કઈ તો તમારી બહેન ઉપર બનાવી દે ત્યારે કેવી ઉસળતી હેડો. મિત્રો વિડીયો શેર કરજો એની પાસે બધા પાસે. जय जोहार जय आदिवासी मारा तरफ બધા ભાઈ હું આવી ગયો છું. બસમાં વાત કઈ પ્રકાર કઈ વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો આજ તક દેખતા જો આગળ તમે વિડીયો દેખ્યો કે પ્રકારનો જે બી ભાઈએ વાત કરી છે એકદમ સાચી વાત કરી છે. પણ આપણા સમાજ આદિવાસી સમાજનો વ્યક્તિ સોશિયલ મીડિયામાં આવીને ગાલી ગલોચ કરીને બકીને ખરાબ ખોટું બોલીને બહેન દીકરીઓને જો આપણી જ બહેનીઓ હોય અને આપણા સમાજની બહેનીઓ હોય, આપણા આદિવાસી સમાજની જે બહેનીઓ વિડીયો બનાવે છે એના જે આપણા ભાઈઓ છે ને આપણા એ પણ આપણા સમાજની બહેનોને ખરાબ ખોટું બોલી જાય છે. તો ભાઈ તમે એવું મતી કરો એવું તમે ખુદ તમે સુધારવાની કોશિશ કરો ને સમાજને, જે આપણી બહેનોને સુધારવાની કોશિશ કરો ને તો એવી રીતની સુધરે. પણ કે મારા ભાઈઓ કંઈક વ્યવસ્થિત તમે કહો આપણી બહેનોને કે બહેન આવી રીતનો વિડીયો મત બનાવો, આવી રીતનું નથી બોલો, આવી રીતનું એમ મત કરો. એવી રીતે વ્યવસ્થિત તમે કહો, વિડીયો બનાવો, રોસ્ટિંગ મારો તો વ્યવસ્થિત તમે કહો કી હગો એમ. અને તમે એલ ફેલ ગાલી ગલોચ કરી અને જે બહેનને સમજાડવાની કોશિશ કરી એમ કઈ બહેન સમજે મારા ભાઈ? એમ કોઈ વ્યક્તિ નહીં સમજી શકે. એમ હું નહીં સમજું ને તમે પણ નહીં સમજો. જે વ્યવસ્થિત બોલો, જે બહેન તમે આવો વિડીયો મતી બનાવો અને આ વિડીયો તમે ડિલેટ મારીને ફરતી વિડીયો બનાવો તો આપણા સમાજને કોઈ ગમે એવો વિડીયો બનાય એવી રીતે તમે સમજાડો આપણી બહેનોને તો તમે સમજી શકે આપણી બહેનો. અને તમે એલ ફેલ ગાલી ગલોચ કરી અને ડાયરેક્ટ વિરોધ કરવાની કોશિશ કરો અને રોસ્ટિંગ એવો ખરાબ ખોટો મારી દેવાનો, પેલાનો મારી દેવાનો રોસ્ટિંગ ખરાબ ખોટો. તો તમે ધ્યાન રાખો મારા ભાઈ, એવું મતી કરો. જે આપણા સમાજમાં સુધારો લાવવો હોય ને તો વ્યવસ્થિત 2 હાથ પણ જોડવા પડે છે લોકોને કે ભાઈ આવું મતી કરો. અને તમે એલફેલ લોકોને ગાળો ગલોચ કરી અને બહેનોને પણ ગાલી ગલોચ કરી અને રોસ્ટિંગ માર દો એ કંઈ તમારું સમાજ સુધારે એવું નથી. એ તમારું સમાજ સુધારી રહ્યા તમે એવું નથી થતું. એ તમે હેલી પેલી ગાલી ગલોચ કરીને આપણા જ સમાજને આપણે ગાળ્યો દઈએ, આપણી બહેનોને આપણે ગાલી ગલોચ કરીએ. આ બધું તમે શું કરવા માંગી રહ્યા ભાઈ? જે બી લોકોને આ વિડીયો સમજણ પડે ને તો આદિવાસી તરફથી એક કોમેન્ટ લખી દીજે. અને જે લોકોને નહીં સમજણ પડે ને તો 5 જણા શેર કરજો. આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના હરેક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ ચલાવતા હોય, જે સોશિયલ મીડિયામાં વિડીયો નાખતા હોય, જે યુટ્યુબના ક્રિએટર હોય યા ફેસબુકના ક્રિએટર હોય, એક કોમેન્ટ જરૂર કરે, બરાબર? અને એ વ્યક્તિ સમજી શકે કે હું આવો વિડીયો કોઈ આપણી બહેની ઉપર નહીં બનાવું એમ. અને મારા ભાઈ હંમેશા 5 જણાને શેર કરજો. આવનારા સમયમાં 50,000 જણા સમજે. જય જોહાર જય આદિવાસી મા તરફથી જય જોહાર.